મર્ડરનો બનાવ બન્યો છે. હારૂન પાલેજા જે હતા આનો મર્ડરનો બનાવ બન્યો છે અને અત્યારે જે સૂચના મળી છે આ સૂચના આધારિત અમે લોકો જે આખો જે બેડી રોડ છે આ ઉપર જે એ સાયચાઓનો જે નિવાસ છે અહીંયા અમે કોમ્બિંગ માટે અત્યારે આવ્યા છે અને બધી જે તપાસ અને તજવીજ જે છે આ ચાલુ છે. અમે જે પણ આરોપી હશે આના ઉપર પણ કડકથી કડક કાર્યવાહી થશે અને જે પણ એવો કૃત્ય કર્યો છે આ કૃત્ય પર અત્યારે અમારી એલસીબીની એસઓજીની અને બધી જે ટીમ છે એ આરોપીઓ છે આને પકડવા માટે લાગેલી છે અને આસપાસના જે બધા જિલ્લા છે આ જિલ્લાની પોલીસને સાથે પણ અમે લોકો સંપર્કમાં છીએ અને ઝડપથી બધા આરોપીને પણ અમે લોકો પકડી લઈશું અને જે પણ લોકો એવું કૃત્યમાં જે સામેલ હશે આ બધા પર કડકથી કડક કાર્યવાહી થશે. જામનગર વકીલ મંડળના સિનિયર સભ્ય હારૂનભાઈ પાલેજાનું ઘાતકી રીતે ખૂન કરવામાં આવેલ છે, જેનાથી સમગ્ર જામનગર વકીલના તમામ વકીલોને રોષ છે. આ બનાવનું 6 વર્ષ પહેલા એક આવો જ ઇન્સિડન્ટ બન્યો તો એનું આ પુનરાવર્તન થયું છે. વકીલ મંડળ ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે જ્યાં સુધી તંત્ર દ્વારા આરોપીની ધરપકડ કરવામાં ન આવે અને કોઈ બીજી કાર્યવાહી જ્યાં સુધી ઓલી ન થાય ત્યાં સુધી વકીલ મંડળ જામનગરનું એવા મતનું છે કે કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવું. ઉપરાંત આપણી કમનસીબી છે કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ નામનો કાયદો પસાર થઈ ગયો છે પણ એનો અમલ થઈ શક્યો નથી. જો કોઈ વકીલ પોતાના વ્યવસાયના કારણે એનું ખૂન થાય તો વકીલોની સલામતી શું? આ ઇસ્યુ વકીલોની સલામતીનો છે. સરા જાહેર કોઈ પણ જાતના કારણ વગર આ વકીલની હત્યા કરવામાં આવેલ હોય વકીલ મંડળના તમામ સભ્યો વતી હું આ વખોડી કાઢું છું અને ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને એ માટે અમે એવી લડત આપશી કે જે કોઈ કાયદેસરની કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન છે એમાં અમારા અમુક વકીલ મિત્રોની એવી માંગણી છે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની નિમણૂક કરી અને આ ગુનાની તપાસ કરવી.